કે અકડ છે ને, અને માણા કોઈને બોલે તો એમ કે એ ચૂપ, નહીં તો તારા 32 બાર કાઢી નાખીશ. કોઈ એમ કીધું કે જીભ બાર કાઢી લઈશ, તારા 32 પાડી દઈશ. પણ ભગવાન દ્વારકાધીશ બહુ સરળ છે. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં બધાને કામ સોંપવામાં આવ્યું ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે છે હું પણ કામ કરીશ. કયું? બ્રાહ્મણોના હેઠા પતરાવડા હું ઉપાડીશ. કારણ કે ભગવાન દ્વારકાધીશ બ્રાહ્મણ પ્રિય છે. બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. જ્યારે મહાભારતનું એક વખત યુદ્ધ થયું, રાત્રિ શિબિર, બધા થાક્યા યુદ્ધ કરી, અને મધ્યરાત્રિ થઈ ભગવાન દ્વારકાધીશ પોતાના એ શિબિરમાંથી બહાર નીકળ્યા. આ બાજુ ચારે પાંડવો જુએ છે ભગવાન કઈ બાજુ નીકળ્યા છે. અડધી રાત્રે યુધિષ્ઠિર વિચાર કરે કે ભગવાન દ્વારકાધીશ કઈ પક્ષ પલટો તો નથી કરતા ને. અને યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ બધા ભગવાનની પાછળ છુપાઈને જાય છે જોવા માટે ભગવાન જાય છે ક્યાં. પાછળ પાછળ ભગવાન આગળ. પણ દ્વારકાધીશ અર્જુનની શિબિરમાં જાય છે. અર્જુનજી સૂતા છે. દિવસે ભયંકર યુદ્ધ કર્યું છે. અર્જુને ગાઢ નિંદ્રા આવી છે. ભગવાન અંદર ગયા.